બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે પૂર્વ ટીડીઓ અને વર્તમાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ પંડ્યાનો શુભેચ્છા સમારોહ યોજાયો। કાંકરેજ તાલુકા તલાટી મંડળ દ્વારા દુગાવાડા હનુમાનજી મહારાજના મંદિર ખાતે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવીને બઢતી સાથે બદલી થઈને પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે। ત્યારે કાંકરેજ તાલુકા તલાટી મંડળ દ્વારા દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે આજે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરગોનભાઈ શિરવાડિયા, મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભરતસિંહ ભટેસરિયા, કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, શ્રી કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પનુભા વાઘેલા, કુવારવાના પૂર્વ સરપંચ અમૃતલાલ જોશી, રમેશભાઈ પટેલ, રમેશભાઈ દવે, અરવિંદજી ગોહિલ સહિત કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, SO કોઠી, કાંકરેજ તાલુકા તલાટી કર્મચારી મહામંડળના પ્રમુખ વિક્રમસિંહ વાઘેલા, મંત્રી વિષ્ણુભાઈ ચૌધરી, હસુભાઈ રાજગોર, ધ અલ્ટિમેટ દૈનિક પેપર તંત્રી પ્રહલાદભાઈ વ્યાસ, વનુભા ડાભી સહિત તલાટીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને કાંકરેજ તાલુકાના મીડિયા મિત્રો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તલાટી કર્મચારી મહામંડળ દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ પંડ્યાને ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડી પુષ્પગુચ્છ મોમેન્ટો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નરેગા યોજના કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા મોમેન્ટો ભેટ આપી સન્માન કર્યું હતું, જેમાં પ્રમુખ જયરામભાઈ જોશી અને જગમાલભાઈ જોશી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ દરમિયાન પંડ્યાજીની કામગીરીને બિરદાવી હતી અને હવે પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે, ત્યારે તેમણે ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌ કોઈએ એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી સૌ છૂટા પડ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।